પહોંચી ગયા અંદર જ જે દિવસે ટિકિટ પાછી ખેંચી એ દિવસ કરાવ્યું છે હા એટલે કરેંગે એ કિયા અમે એક સૂત્ર આપીએ છે કે અમે કરેંગે और જે કરીએ પૂરું કરશું ભારત માતા કી પાંચ સાબરકાંઠા લોકસભાનો ભારતીય જનતા પાર્ટી મને કેન્દ્રીય પાર્લામેન્ટરી અને રાજ્યના પાર્લામેન્ટરી મને ઉમેદવાર સાબરકાંઠા પર બનાવ્યો છે અને પછી પોતાને મને એવું લાગ્યું કે આ ચૂંટણી લડવા માટે મારે અસમર્થતા દર્શાવી અને એ રીતે ચૂંટણી લડવા માટે પોતાનું મેં મારા ફેસબુક પર મૂકી અને ના પાડી હતી. પરંતુ આજની જે વાત છે એ સમર્થકો કંઈ હું તો સવારથી ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું એટલે પ્રદેશ કાર્યાલય આવી ગયો છું પણ કે કાર્યકર્તાઓ કંઈ જિલ્લામાં નીકળ્યા છે એવા સમાચાર મને આપણા મીડિયાના માધ્યમથી મળ્યા છે ત્યારે હું ચોક્કસ કહીશ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું, પાર્ટી સાથે છું અને પાર્ટીનો જે કંઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે અને જો કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કયો ના જાય એવી હું મીડિયા સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું. પણ તમે જે થોડા સમય પહેલા કીધું હતું કે ભાઈ નહીં મેં કાર્યકર્તાનું નામ નથી. સમર્થકો કદાચ મારા જાણ બહાર કદાચ આવ્યા હોય અને હું તો અહીંયા છું એટલે એ કાર્યકર્તા છે તો કોણ છે એની તપાસ કરાવું છું અને તપાસ કરાવ્યા પછી મારા કાર્યકર્તાઓ છે તો ચોક્કસ કે મારા મતલબ સમર્થકો છે તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે. હું તો ઘણા લોકો કાર્યકર્તા છું એ નિર્ણય પાર્ટી જે કરતી હોય એ મને માન્ય છે અને તમારે પણ મારા કાર્યકર્તાઓ કે મારા સમર્થકો કાર્યકર્તાઓ તો બધા હોય એમને હું કહીશ કે પાર્ટીનો નિર્ણય મારા માટે સર્વમાન્ય છે. અડધો કલાક પહેલા તમે જે ભીખાજી કીધું હતું કે ભાઈ જે ઉમેદવાર પસંદ કર્યા તે અયોગ્ય છે, પાર્ટીના નથી, આયાતી છે, એ વાત પર તમે કાયમ કહ્યું કે અયોગ્ય નથી કીધું મેં. ભારતીય જનતા પાર્ટીના છે પણ નવા ફ્રેશ કાર્યકર્તા છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમે સ્વીકાર લેતા હોય છે. આવા ઘણા બધા કાર્યકર્તા અને એમને લઈને અમે સાથે નીકળશું. ઉમેદવાર પસંદગી યોગ્ય માનો છો? ઉમેદવારી પસંદગી પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય હોય છે. મોદી સાહેબ અમારા દેશના સાર્વધિક વિશ્વના નેતા એ જ્યારે ઉમેદવાર આપતા હોય તે અમારા માટે સર્વસામાન્ય હોય છે અને એને લઈને નીકળતા હોઈએ છીએ. શોભનાબેન જીત માટે શોભનાબેન એ તો નિમિત્ત છે. અમારા નરેન્દ્રભાઈ એ વિશ્વના સાર્વજનિક નેતા એમના નેતૃત્વ અમે ચૂંટણી લડ્યા છે એટલે અમે ચૂંટણી જીતી જવાના. પ્રમુખ સાથે મુલાકાત કરી, કયા વિષયને લઈને? પ્રમુખ સાથે બેઠક થઈ. એમને કહ્યું કે ભીખાજી શું આપ ખુશ છો? મેં કહ્યું હા બિલકુલ ખુશ છું. પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું હતું, કોઈ જગ્યાએ મેં રજૂઆત કરવા નતા ગયો, મારા પરફોર્મન્સના આધારે આપ્યું હતું અને પાર્ટીને યોગ્ય લાગ્યું તો આજે બીજા ઉમેદવાર આપ્યા છે તો હું પાર્ટીનું કામ કરીશ અને આવતા સમયમાં મારા માટે ખૂબ સારા દિવસો હશે. નારાજ બિલકુલ નથી. એ દિવસે નહોતો ને આજે પણ નથી. પાર્ટી મને નતું, મને કઈ પાર્ટી હું જેને કોઈને પાર્ટી મને એને આપી. બિલકુલ મેં નિવેદનમાં એવું કહ્યું એનો કોઈ અર્થઘટન જમે જુદા ના કરતા કે સ્વાભાવિક નવા ઉમેદવાર આવ્યો એટલે મેં મીડિયાના માધ્યમથી જાણી છે કે બધા વિરોધ થઈ રહ્યો છે પણ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરી એમની વચ્ચે જઈશ અને એમને સમજાવી લઈશ. આંધી જૂથવાદ કહેવાતી પાર્ટી વિથ ડિફરન્સ અને આ પાર્ટીમાં પાયાના કાર્યકર, નિષ્ઠાવાન કાર્યકર આગેવાનોની સતત અપમાનને અવગણનાના કારણે અને પક્ષ પલટુઓને રાતોરાત વીઆઈપી ટ્રીટમેન્ટ આપીને એમને ટિકિટની વહેંચણી થાય તેના કારણે પાયાના કાર્યકર્તાઓમાં ભારોભાર આક્રોશ હોય એ સ્વાભાવિક છે. પોસ્ટર યુદ્ધ, પત્રિકા યુદ્ધ તો બહુ ચાલ્યા. આણંદ, વલસાડ એ પણ આગળ પહોંચી છે, સુરેન્દ્રનગરમાં પણ શરૂ થયું છે, સોશિયલ મીડિયા ઉપર અનેક જગ્યાએ. પણ સાબરકાંઠાની અંદર સમગ્ર ઘટનામાં જે રીતે વડોદરાની અંદર પણ બદલાયેલા ઉમેદવાર હાલના સાંસદ રંજનબેને પોતે કીધું કે આ સમગ્ર પોસ્ટર કાંડમાં
ભાજપાના જ અસંતુષ્ટ લોકોએ મોટા પાયે એમની વિરુદ્ધમાં ખેલ કર્યો હતો. એ જ રીતે એમનું દુઃખ વ્યક્ત કર્યું. એ જ રીતે ભાજપાના સાબરકાંઠાના ઉમેદવાર સામે પણ ભાજપાની જે લોબી કે જેને સતત પત્રિકા યુદ્ધ ચલાવ્યું અને એના કારણે એમની અવમાન અને અવગણના થઈ એવું ભાજપાના ઉમેદવારોએ વિવિધ માધ્યમોથી એમના ટેકેદારોએ પણ મોટા પાયે રોષ વ્યક્ત કર્યો છે. પણ ભાજપાની અંદર આ ચાલતા ખેલમાં ભાજપાનો પાયાનો કાર્યકર્તા, નિષ્ઠાવાન આગેવાન સતત અવમાન અને અવગણનાની લાગણી અનુભવીને સ્વાભાવિક છે. અને એના કારણે જે ટિકિટો અપાઈ રહી છે ભાજપામાં એ બધા પક્ષપલટોને અપાય છે. ટૂંકા ફાયદા માટે લાંબા વર્ષોથી કામ કરનારની અપમાનની લાગણી એ ઠેર ઠેર જોવા મળી રહી છે. અને એ જ સાબરકાંઠામાં પણ મોટા પાયે કાર્યકર્તાઓ અત્યારે દર્શાવી રહ્યા છે. હું આપના માધ્યમથી એ વાત સ્પષ્ટ કહેવા માગું છું કે ભાજપા જે કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીમાં દંડ અને દંડાના જોડે દબાવી દેવાશે, પણ પાયાના નિષ્ઠાવાન કાર્યકરોની સાચી લાગણી જે રીતે ખુલ્લેઆમ બહાર આવી રહી છે એ માત્ર સાબરકાંઠા નહીં, વડોદરા નહીં, વલસાડ, આણંદ, સુરેન્દ્રનગર સહિત અનેક લોકસભા ક્ષેત્રમાં જોવા મળે. ત્યારે પાયાના કાર્યકર્તા, નિષ્ઠાવાન આગેવાનો, એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે વિનંતી કરું છું કે આપની લાગણી, આપને સતત થયેલા અપમાન અને અવગણના, ત્યારે આ પાર્ટી કહેવાતી પાર્ટી જે રીતે પક્ષ પલટોને તક આપે છે ત્યારે તમારી પણ ફરજ બને છે જાહેર જીવનની સ્વચ્છતા માટે. આપે પણ ખુલ્લા મને આવીને ગુજરાતમાં, ગાંધી સદાના ગુજરાતમાં સ્વચ્છ રાજનીતિ માટે આવા પક્ષ પલટોને જાકારો આપવા માટે જાહેર જીવનના વ્યક્તિ તરીકે, પાયાના નિષ્ઠાવાન જાહેર જીવનના કાર્યકર તરીકે પણ આપનું જે જ્યાં જગ્યાએ યોગદાન અપાય તે આપવા માટે હું આપને વિનંતી કરું છું. આ કોંગ્રેસ તરીકે નહીં પણ ગાંધી સદાના ગુજરાત માટે મૂલ્યો આધારિત રાજનીતિમાં અને પક્ષ પલટોથી જે રીતે આપ જેવા નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના અને અપમાન થાય છે તેને માટે આ સ્વચ્છ રાજનીતિ માટે પણ આપ સૌ આગળ આવો એવી વિનંતી છે.